ભરૂચના સિદ્ધનાથનગર સ્થિત અંબિકાધામ અંબાજી મંદિરમાંથી ચોર દરવાજાનું તાળું તોડી દાનપેટીમાંથી ₹12,000ની ચોરી કરી ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંબાજી મંદિરમાં ચોરી અંગે સિદ્ધનાથનગર સોસાયટીના વ્યવસાયી વકીલ ધર્મેન્દ્રસિંહ યાદવે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગત 17 ઓગસ્ટના રોજ સવારે 7:30 વાગ્યે સોસાયટીના મંદિરમાં પૂજા કરવા ગયેલા ઈલાબેન ગોસ્વામીએ દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું। તેમણે તુરંત જ સોસાયટીના ધર્મેન્દ્રસિંહને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા। મંદિરમાં જમણી બાજુના દરવાજાનું તાળું તૂટેલું હતું અને ગર્ભગૃહની બહાર રાખેલી દાનપેટીનું લોક પણ તોડીને અંદરથી રોકડ ચોરાઈ ગઈ હતી। સોસાયટી દ્વારા મંદિરની દાનપેટી દર મહિનાની 1લી તારીખે ખોલવામાં આવે છે, જેમાં સરેરાશ 20,000 જેટલી આવક થતી હોય છે। બનાવ બાદ સોસાયટીના રહીશોએ મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા રાત્રે 2 વાગ્યાના અરસામાં એક શખ્સ મંદિરમાં પ્રવેશતો જોવા મળ્યો હતો। તેણે શરીરે ગ્રીન કલરનું આખી બાયનું ટી-શર્ટ તથા નાઇટ પેન્ટ પહેરેલું નજરે પડે છે। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરની તપાસ હાથ ધરી છે।